કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના પ્રવાસ દરમિયાન સીતામઢીમાં બનનારા નવા માતા જાનકી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પણ હાજર રહ્યા. પુનોરાધામ ખાતેના દેવી સીતાને સમર્પિત આ મંદિર મિથિલા પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક પહેલનું પ્રતીક છે અને તેને બિહારની અયોધ્યા તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરની અંદાજિત કિંમત ₹882.87 કરોડ છે. તેને 67 એકરમાં બનાવવામાં આવશે, જેમાં 151 ફૂટ ઊંચું ગર્ભગૃહ તેનું કેન્દ્રીય માળખું રહેશે. મંદિર 2028 સુધીમાં પૂર્ણ થશે તેવી અપેક્ષા છે અને બિહાર પર્યટન વિભાગ તેના વિકાસ કાર્યોનું નેતૃત્વ કરશે. ભૂમિપૂજનને એક મોટા ધાર્મિક સમારોહ તરીકે આયોજન કરવાની યોજના છે. આ મંદિર અયોધ્યાના રામ મંદિર સમાન આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ અને સ્થાપત્ય કલા દૃષ્ટિએ ભવ્ય બનાવવામાં આવશે. તે ફક્ત એક આધ્યાત્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ મિથિલાના વારસાને દર્શાવતા સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરશે.